સ્વામિનારાયણ ભગવાનની જય. બહુ મોડું થઈ ગયું છે, ઘણું બધું કહેવું હતું, કંઈ કહેવું નથી. મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે પુરુષોત્તમ પ્રકાશની કથાનું શ્રવણ કરાવતા વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, બીજા વક્તા શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, સભામાં પધારેલા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, વડતાલ બોર્ડના ચેરમેન શ્રી કોઠારી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, લખનૌરસાદ સ્વામી, બંને સરળ સ્વભાવના કોઠારી શ્રીઓ, પુરુષોત્તમ સ્વામી અને હરિકેશવ સ્વામી, પૂજારી સુખદેવ સ્વામી, વિવેક સ્વામી, હરિપ્રકાશ સ્વામી, વાલા સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય છે ને મોક્ષનો સંપ્રદાય છે, કલ્યાણનો સંપ્રદાય છે. જગતમાં મંદિરો જે બને છે એ રીત અને સ્વામિનારાયણ ભગવાને બનાવેલી રીત, એમાં જમીન આસમાનનો ફેર છે. સ્વામિનારાયણ ભગવાને શા માટે મંદિરો બનાવ્યા? તો લાંબી ચર્ચા નથી કરવી, પણ ગરડા મધ્યનું 27મું વચનામૃત તમને કહું છું, તમે ત્યાં શાંતિથી વાંચજો. સ્વામિનારાયણ ભગવાને માત્ર ભગવાનની ઉપાસના જીવંત રાખવા માટે, કાયમ રહે એના માટે જ મંદિરો બનાવ્યા હતા. એની પાછળ અતિ ત્યાગ અને અતિ દયા હોય તો મહારાજે એને ઓછા કરીને, સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા ત્યાગ થોડો હશે ને તો પણ આત્મકલ્યાણ થશે. એટલે ઘણી બધી વાત એમાં સમજાવેલી છે. બીજી વાત છે, કોઈ હરિભક્તે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થાય? અત્યારે આપણે અહીંયા અભિષેક કર્યો એ ભગવાનના સ્વરૂપનો, ભગવાનની મૂર્તિનો. તો ભગવાન 2 રૂપે આવે છે, રાજા રૂપે અને સાધુ રૂપે. એના લક્ષણ વડતાલના 10મા વચનામૃતમાં લખેલા છે, એ વાંચી લેજો. છેલ્લે મહારાજે એમ કીધું કે જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે ગુણે કરીને ઓળખી એમનો આશરો કરે તો જીવાત્માનું કલ્યાણ થાય. ઘણી વાતો છે ને બહુ લાંબી નથી ચાલતી. કોઈ મહિમાની વાત હોય ને, કોઈ પરંપરાની, એ આ વચનામૃત વાંચે ને તો આપણને ખ્યાલ આવે. સંતો ઘણી બધી વાતો મહિમાની, લાંબી પરંપરા ન ચાલે, યાદ રાખજો. આ એક મહારાજે બતાવ્યું કે જ્યારે પ્રત્યક્ષ ભગવાન હોય ત્યારે એમનો આશરો કરે તો એ જીવાત્માનું કલ્યાણ થાય. ઓપ્શનમાં બીજી વાત બતાવે છે કે ભગવાનને મળેલા સાધુ, આ વાંચજો ખાસ હરિભક્તો, કે ભગવાનને મળેલા સાધુ એનો આશરો કરે તોય કલ્યાણ થાય. પછી આગળ ના ચાલ્યું ક્યાંય. પછી મહારાજ આવ્યા કે અત્યારે પ્રત્યક્ષ ભગવાન નથી, પરમાત્માનું જે સ્વરૂપ છે, જે મૂર્તિ છે, એ સ્વધર્મમાં રહે અને ભજન ભક્તિ કરે તો જીવાત્માનું કલ્યાણ થાય. એટલે નિષ્કુળ, આ મહારાજનો અભિપ્રાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે મૂર્તિ દ્વારે મનુષ્યનું, મૂર્તિ દ્વારે મનુષ્યનું થાશે કોટીનું કલ્યાણ, એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલ્યા વર્ણી રાત. એટલે ઘણી બધી વસ્તુ આપણે સમજવાની છે. તમે બધા અહીંયા ગ્રસ્ત છો, ગ્રસ્તના કારણે ઉત્સવો થાય છે. પ્રવીણભાઈ આ સારા ઉત્સવના દરેક પ્રકલ્પના એ મુખ્ય યજમાન છે, બીજા કોઈની સેવા નથી. ઘણા બધાએ કીધું કે ભાગ્યવાળા છે, આપણે કહીએ બરોબર નહીં. મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે ભાગ્ય વિના ભટકત ફિરે, ભાગ્ય વિના ભટકત ફિરે, હુન્નર કરે 1000, મુક્ત કહે કેસે મિલે જો ન લખ્યો કીર્તાર. ભગવાને જો ન લખ્યું હોય તો ના મળે, ભગવાને લખી લીધું હતું. આ 2 સરળ સાધુની વાત થઈ, પુરુષોત્તમ સ્વામી અને હરિકેશવ સ્વામીની. તો આનું સમાધાન ક્યાં ગોતશો? એ ભણેલા નથી, આપણે અભણ નથી કહેતા એમને, એ ભણ્યા નથી, એ ક્યારેય કથા વાર્તા નથી કરતા, છતાં એમનું રેતીમાં વાણ કેમ ચાલે છે? તો તે વખતે આપણને ખબર પડી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા ત્યારે સંતોને ગામડામાં મોકલતા હતા. તો ત્યારે ઘણા બધા સંતો એમ કહેતા કે મહારાજ અમે ભણેલા નથી, અમે શું કરશું? તો સ્વામિનારાયણ ભગવાન એમના મુખમાંથી એવું કહેતા હતા કે તમે ભલે ભણેલા ના હોય
પણ તમારું વર્તન છે ને એ વાતો કરશે, એનું વર્તન છે ને વાતો કરે છે. બીજી વાત, આ છેલ્લી વાત, શ્રીજી મહારાજે આશ્રિતોને એમના જ માટે શિક્ષાપત્રીમાં 135 થી 156, 57, 58 છે ને રાજા માટે છે. તે દિવસે રાજાશાહી હતી ને એટલે એમાં જે ભલામણ કરી છે એ વાંચવી જોઈએ. એમાં 3 ખાસ શ્લોક તમારે સમજવાના છે. 147 દશાંશ વિશાંશ આપવાની વાત, અને 155 અને 156 એ જે શ્રીમંત લોકો છે, જે પૈસા પાત્ર છે, એને શું કરવાનું છે? તો મોટા મોટા યજ્ઞો કરવાના છે, મોટા મોટા મહોત્સવ કરવાના છે. તો આ મોટો જ મહોત્સવ છે, મોટો યજ્ઞ થશે, બધું જ થશે. પણ શિક્ષાપત્રીનું વાંચન એ વાંચન પૂરતું રહે છે, એને અનુકરણ નથી થતું, એનું આચરણ નથી થતું, એટલે ઉઘરાણું કરવું પડે છે. ને તો આ સંપ્રદાયમાં ઉઘરાણું ના કરવું પડે. હા, જે કોઈ હરિભક્તોએ આમાં સેવા કરી એ સૌનું સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર રાજી રહે એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.